હેલો, મારું નામ જોય ચૌહાણ છે. મારી એજ હમણાં 49 યર્સ છે. મને લાસ્ટ 6 મંથથી સુગરનો પ્રોબ્લેમ હતો, જે ડિસેમ્બરમાં જે ફાસ્ટિંગ બ્લડ સુગર છે એ મારું 130ની આજુબાજુ રહેતું હતું. અને બપોરે જમ્યા પછીનું જે સુગર છે એ કાઉન્ટ 250ની આજુબાજુ આવતું હતું. અને મારું HbA1c જે છે એ 7થી 6માં રહેતું હતું. અને પછી અમે ડૉક્ટર અલ્પયાજ્ઞિક મેડમ પાસે આવ્યા અને એમણે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી, જેમાં લાઈફસ્ટાઈલ અને ફૂડ રિલેટેડ એમને સજેશન આપ્યા. એ મેં 2 મહિના એક્યુરેટ 90% એનું ફોલો કર્યું. અને પછી જ્યારે અમે ટેસ્ટ કરાયો ત્યારે મારું સુગર લેવલ હવે ફાસ્ટિંગ 83 ઓર 92 ઓર 87ની આજુબાજુ આવે છે. અને જમ્યા પછીનું જે સુગર છે એ 130 to 140 આવે છે. અને HbA1c છે એ હવે 5.6 આવે છે, જે એબ્સોલ્યુટલી નોર્મલ કહેવાય છે. અને સાથે સાથે મને જે વીક પ્રોબ્લેમ હતો કે ગેસ બહુ ભયંકર થતું હતું અને વીકમાં 4-5 દિવસે મારે ટેબ્લેટ લેવી જ પડતી હતી. એ 2 મહિનાથી મેં કોઈ બી ટેબ્લેટ નથી લીધી ને ગેસનો પ્રોબ્લેમ 100% સોલ્વ થઈ ગયો છે. અને સાથે સાથે મારા હેરમાં બી ગ્રોથ વધ્યો છે. એટલે આ જે નેચરોપેથી સિસ્ટમ છે એનાથી બધી જ વસ્તુઓમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહ્યું છે. થેન્ક યુ.